હાલના સમયમાં ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। આજનો ખેડૂત સ્માર્ટ ખેડૂત બની ચૂક્યો છે અને કંઈક નવીન ટેકનોલોજીના ઉપયોગ થકી મહત્તમ ઉત્પાદન સાથે લાખોની કમાણી કરી રહ્યો છે। આજના ખેડૂતમાં કંઈક નવીન શીખવાનો ખૂબ જ અભિગમ રહેલો હોય છે, જેના થકી ઉપયોગ થકી સરળતાથી પોતાની ખેતી કાર્ય કરી રહી છે। આજનો ખેડૂત સ્માર્ટ ખેડૂત બની ચૂક્યો છે। વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લાના ગરડા તાલુકાના અનીડા ગામે મહેન્દ્રભાઈ ચંદુભાઈ ગોટી પોતે એક સ્માર્ટ ખેડૂત તરીકે ઉભરી આવ્યા છે। મહેન્દ્રભાઈ દ્વારા નવી ટેકનોલોજીનો ઉપયોગ થકી પોતાનું તમામ પ્રકારનું ખેતી કાર્ય સરળતાથી કરી રહ્યા છે। છેલ્લા 30 વર્ષથી તેઓ ખેતી સાથે સંકળાયેલા છે। મહેન્દ્રભાઈ ચંદુભાઈ ગોટી બોટાદ જિલ્લાના ગરડા તાલુકાનું અનીડા ગામ છે અને ત્યાં હું ખેતી કરું છું। હું ખેતી સાથે 30 વર્ષથી સંકળાયેલો છું અને મેં 10 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે। આ જે છે ને એ ટાવર છે એનો, અને મોબાઈલ અને હારે કનેક્ટ થયેલું હોય છે। અને આ જે ઇન્સ્ટ્રુમેન્ટ જે છે આની અંદર મોબાઈલનું સિમ કાર્ડ દાખલ કરવામાં આવે છે। અહીંયા સિમ કાર્ડ દાખલ કરવામાં આવે છે, એટલે આ મોટર તમારે ગુજરાતના કોઈ પણ ખૂણે જ્યાં નેટવર્ક આવતું હોય ત્યાં આ મોટર ચાલુ બંધ થઈ શકે છે। અને ચાલુ બંધ નહીં, પણ જ્યારે લાઇટ આવે ત્યારે ફોન પણ આવે છે, અને લાઇટ જાય ત્યારે પણ એક રિંગ આવે છે। એટલે ગુજરાતના કોઈ પણ ખૂણેથી તમે મોટર ચાલુ બંધ કરી શકો છો। આ તૈયાર કરવા માટે મારે 6000નો ખર્ચ લાગ્યો હતો। અને આ વિચાર મને એટલા માટે આવ્યો કે રાતે ક્યારેક દિવસે ક્યારેક બિલકુલ નહીં, એટલે રોજ ઉજાગરા જ કરવા પડતા। સૂતા હોય ને તો આપણને ચિંતા રહ્યા કરે કે લાઇટ આવી છે, લાઇટ ગઈ છે, આવી બધી ચિંતા થયા કરતી। અને બીજા નંબરમાં જ્યારે રાતે 2 વાગે પાવર આવે તો કડકડતી ઠંડી હોય, રાતનો દિવસનો ખૂબ તાપ હોય તો ધકાસ થયા કરે, અને અહીંયા આવી ત્યારે લાઇટ ન હોય। એટલે આ ઇન્સ્ટ્રુમેન્ટ તો અત્યારનો આ સમય વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે। તો આ ટેકનોલોજીના યુગની અંદર જો તમે ટેકનોલોજીનો ઉપયોગ ન કરો તો એ નકામું છે। એટલે ટેકનોલોજીને અને સમયની સાથે પરિવર્તન આવવું એ ફરજિયાત છે। ના, મેં આમાં એક પેપરમાં એડ વાંચી હતી અને એડના માધ્યમથી મેં આ ઇન્સ્ટ્રુમેન્ટ સુરતથી મગાવેલું હતું। આ અનીડા ગામના ખેડૂત મહેન્દ્રભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે પોતે છાપામાં એક એડ વાંચી હતી અને પોતે આ ટેકનોલોજીની ખરીદી થઈ હતી। આ ટેકનોલોજી ગુજરાતના કોઈ પણ ખૂણેથી પોતે મોટર શરૂ બંધ કરી શકે છે, પાણીની સપ્લાય આપી શકે છે, બંધ કરી શકે છે, તેમજ લાઇટ છે કે નહીં તેની પણ ચકાસણી થઈ શકે છે। તેમને કોઈ પણ પ્રકારનો ઉજાગરો કે ધક્કા ખાવાની જરૂર રહેતી નથી। તેને તમામ પ્રકારની માહિતી પોતાના સ્માર્ટફોનમાં મળી રહી છે અને પાણીનો પુરવઠો પાકને આપી શકે છે, બંધ કરી શકે છે, તમામ પ્રકારની કાર્યવાહી કરી શકે છે।